હવે અહીંયા આગળ આપણે ઉપર ચડી અને તમને થોડું વ્યૂ નીચેનો બતાવું છું. તો અત્યારે આપણે લોકો એક્ઝેક્ટ લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. દેખાઈ રહ્યું છે તે ભીમોરા ગામ છે. જય હિન્દ, જય માતાજી. હું છું આપનો દોસ્ત નયન પંચાલ અને ફરી આવી ગયો છું આપના માટે એક નવો દેવદર્શનનો વિડીયો લઈને. તો અમારી એક્ઝેક્ટ પાછળ જે તમે જોઈ રહ્યા છો તો અને મિત્રો ભીમોરાની ગુફા તરીકે ઓળખવામાં આવે છે અને આનું રહસ્ય પણ ઘણું બધું છે. તો તમને આગળ વિડીયોમાં બતાવું. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. તો ચાલો અમે તમને ત્યાં આગળ ઉપર જઈ અને શું આ ગુફાનું રહસ્ય છે અને કેટલા વર્ષો જૂનું આ સ્થળ આવેલું છે તો તેની જાણકારી આપું. ને સર્વે પ્રથમ તમને જણાવી દઉં કે આ જગ્યાએ તમારે પહોંચવું હોય તો તમે પહોંચશો કઈ રીતે. જો તમે લોકો ચોટીલાથી આવો છો તો ચોટીલાથી ફક્ત ને ફક્ત 11 થી 12 કિલોમીટરે આ જગ્યા આવેલી છે. તમે લોકો કોઈ પણ ચોટીલા જઈને પૂછશો તો તમને ભીમોરાનો રસ્તો બતાવી દે છે. તો અહીંયાની આ તમે પથ્થર શિલાઓ જોઈ રહ્યા છો. આપણને વિશાળ કાંઈ પથ્થર શિલાઓ અહીંયા જોવા મળે છે. તો ત્યાંથી થોડા આપણે આગળ ચાલીશું. તો આજે તમને પૂરેપૂરો ઘેરાવો જે દેખાઈ રહ્યો છે તો તમે આના કદ ઉપર આપણે અંદાજો લગાડી શકીએ કે ભીમનું કદ કેવડું હોઈ શકે. તો કેટલા લોકો આ સ્થળની મુલાકાતે આવ્યા છે તો જરૂરથી કોમેન્ટ કરી જણાવજો. જેથી તો અત્યારે આપણે લોકો એક્ઝેક્ટ લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. તો આજે મારી પાછળ તમે વિશાળ કાય પથ્થરની ખીણો જે તમે જોઈ રહ્યા છો. તો ચાલો અમે તમને અહીંયા આગળ ઉપર ચડી અને થોડો વ્યૂ તમને બતાવવાનો પ્રયત્ન કરીશું. અને આ ખાસ જણાવવાનું કે જો તમને લોકોને અમારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને તમારા ફ્રેન્ડ જોડે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો અહીંયા પણ તમને થોડો ઉપરનો વ્યૂ બતાવવાનો પ્રયત્ન કરીશું. તો આપણે અત્યારે નીચે ઊભા હતા તો ત્યાંથી એક્ઝેક્ટ આપણે ઉપર આવી ગયા છીએ અને અહીંયા કહેવાય કે થોડી કલાકૃતિ કરેલી છે જે વિડીયોમાં તમે નિહાળી શકો છો. તો હવે આપણે લોકો અહીંયાથી ઉપર જઈશું અને તમને થોડો ઉપરનો પણ વ્યૂ બતાવવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા આગળ કહેવાય કે થોડા સુવિચાર પણ લખેલા છે. ધીરજ હંમેશા સફળતાની ચાવી છે. જીવનમાં દરેક ક્ષણ આનંદમાં જીવવી જોઈએ. સત્ય હંમેશા અખંડિત રહે છે. તો મિત્રો
આ કઈ અહીંયાનો આપણને નજારો જોવા મળે છે. તો કેટલા લોકોએ આ જગ્યાની વિઝિટ કરી છે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને અહીંયા પણ થોડું આપણને કંઈ ગુફા ટાઈપ જોવા મળે છે. તમને થોડો વ્યૂ અંદરનો બતાવવાનો પ્રયત્ન કરીશું. તો આ તો કંઈ અંદરનો વ્યૂ. અને આ બાજુ આવી ગયા છે આપણે કેમેરામેન સાગરભાઈ. તો આ ટાઈપનો કંઈ નજારો આપણને આ જગ્યા ઉપર જોવા મળે છે. તમને થોડું 360 ડિગ્રી વ્યૂ બતાવી દઉં. તો આ તો મિત્રો કંઈ ભીમોરની ગુફાનો નજારો. જો તમને લોકોને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને ખાસ જણાવવાનું કે તમારી આજુબાજુ કોઈ પણ આવા ઐતિહાસિક દેવસ્થાનો આવેલા હોય તો અમને કોમેન્ટ કરી જણાવી શકો છો, જેથી કરીને અમે ત્યાંની પણ વિઝિટ કરી શકીએ. આગળ આપણે ઉપર ચડી અને તમને થોડું વ્યૂ નીચેનો બતાવું છું. તો અહીંયા આગળ કહેવાય કે ચડવામાં પણ મુશ્કેલી થોડી પડે એવું છે, પણ તમારા લોકો માટે આપણે અહીંયા આગળ થોડો ઉપર ચડી અને અહીંયાનો કહેવાય કે થોડું વ્યૂ તમને બતાવવાનો પ્રયત્ન કરીશું. તો આપણે થોડા ઉપર આવી ગયા છીએ. તો અને અહીંયા થોડા આગળ ચાલી અને ત્યાંનો પણ તમને થોડો વ્યૂ બતાવીશું. તો આ એક્ઝેક્ટ લોકેશન આપણે જે નીચે ગયા હતા તે ગુફાનો ભાગ છે અને અત્યારની એક્ઝેક્ટ આપણે ઉપર આવી ગયા છીએ.
અહીંયાથી આ થોડો તમને વ્યૂ બતાવ્યો. હવે આપણે થોડા પાછળની સાઈડ જઈ અને તમને થોડો વ્યૂ બતાવવાનો પ્રયત્ન કરશું. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો. તો આપણે આ બીજી સાઈડનું વ્યૂ તમને થોડો બતાવી રહ્યો છું. અને જે આ પાછળ દેખાઈ રહ્યું છે તે ભીમોરા ગામ છે. અને અહીંયા આગળ પણ ઘણી બધી પથ્થરશિલાઓ આપણને જોવા મળે છે. અવરા નીચે ઉતરી बनानी हो तो क्या करना पड़ता है,